1 2 આ બાજુમાં વાડી હે અને કેરી આવી હે ભાઈ મોટી મોટી. આપણને બેને જોઈને જરા કરવારો પાડી દે ભાઈ. વડલો ભાઈ કાકડીનો વડલો. અહીંયા મારા પપ્પાએ કેટલા જાડવા 80 જાડવા. આવું મને પેલા કેવાય ને અહીંયા આવું હે તો આપણે આ હું ઈ તો રેલવે પાટો હે હું ડિંડોલી. અત્યારે આ ભાઈ કોક આયલા આવે હે અત્યારે સરકારી ભાઈ. અરે જાન જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જાય છે? મારા લોકો જોતા હોય બધા મજામાં જાય છે. તો વાગી ગયા છે અત્યારે 12 વાગી ગયા છે અને અત્યારે અમારી સવાર થાય છે હજી. તો તમારા બધાનો ખૂબ ખૂબ આપણા વિડીયો પર વ્યૂઝ આવે છે, 100 વ્યૂ આવે છે. સારું કહેવાય કે ભાઈ હજી શરૂઆત છે તો આટલા આવે છે. આપણે પહેલા મહિને આપણે 20 જણાનું રાખ્યું તો પર 30 જણા જોતા હતા આપણા વિડીયો. તો કાંઈ વાંધો નહીં, આવો નવો સપોર્ટ કરતા રહ્યો તો આગળ વિડીયો આપણે બનાવતા રહીશું. અને આગળ છે તમારો ભાઈ તમારા સપોર્ટથી, તો સપોર્ટ કરજો. અને અત્યારે પાર્કિંગમાં અત્યારે શું હાલે છે તો જો આ બાજુ પાપડ બનાવે છે બા, આ બાજુ ગાંઠિયા બનાવે છે. ઉનાળો વહી ગયો એવું લાગે છે મને. અને હમણાં છે ને હમણાં વાઈટ જોઉં છું આ કઈ હુકાય પાપડ બનાવે છે. આ ગોળાકાર આ લાઈનું કરી નાખ્યું છે. આ હેલું થાય ને એટલે મારી મમ્મી આ કરે છે અને આઘરું થાય ને એટલે બાને આવું કરાવે. અરે જાન ટીકાભાઈ મજામાં ને? ટીકાભાઈ મળવા જાવ તમને અંદર પેપ્સી રોજ ખાતે રાખે. ટીકાભાઈ ને ખાલી હાયેલો કરવા આવ્યો હતો. તમને કમેન્ટ કરો ને તમારે વિડીયોમાં હું વસ્તુ જોવે, આપણે એ વસ્તુ ટ્રાય કરશું બતાવવાની. કેમ કે હું રોજ ઉતારું ને મારું વ્લોગમાં તો હું એક સમજ્યા કરું એ બતાવવાનું. તમે મને કમેન્ટ કરશો ને કે તમારે હું જોવું છે તો આપણે એ ટ્રાય કરશું બતાવવાની. બરાબર ને? કમેન્ટ કરી નાખો સરસ મજાની મસ્ત મજાની અને લાલ બટન ને હે ને ઠોકી દો. તો પેલા જમાનો ક્યાં હતો? પેલાના સમયમાં હે ને બધા બંગડી થી આવી રીતે ગાંઠિયા કરતા. હા પાપડ આ બારું નું હોય છે ગાંઠિયા બંગડી, અલા બંગડી ગાંઠિયા બંગડી પાપડ. તો ભાઈ શેઠ આવી ગયા છે કામ પરથી. જમવાનું થઈ ગયું છે. જમવામાં છે રોટલી, ચણાનું શાક, આ શું છે કોબી, દૂધીનું શાક છે, ભાત છે, ટમેટા છે, ગાજર છે અને છાશ છે. ખાવી ગયો હાલો. તો ભાઈ ફાઇનલી એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને વિડીયો એક્સપર્ટ થઈ ગયો છે. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને અત્યારે શું હાલે છે ભાઈ? તૈયાર થઈ ગયા જો અમારા પપ્પા. હે રેડી? અને આ જો આ હુકાઈ ગયા. ઉખડે છે કે નહીં? આ પંખા હેઠે રાખ્યા હતા હજી કાચા હે. ભાઈ 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 ભાઈ. તો હું અત્યારે આપણે ક્યાં જ આવી? તો અત્યારે અમે કાલ ગયા હતા ત્યાં જ જાવી. અત્યારે મારા પપ્પાને કામ છે તો આપણે જાવીએ. હવે ખાલી થંબનેલ બનાવવાનું બાકી છે. તો થંબનેલ પછી આપણે 8 વાગે બનાવી નાખશું. તો અત્યારે બહાર જવું તો હાલો નીકળ્યું. તો જો આપણે આવી ગયા ન્યૂ ઉધના રેલવે સ્ટેશન ને. અહીંયા મારા પપ્પાને કંઈક કામ હતું એટલે અહીંયા આવ્યા છીએ અમે. અહીંયા જો અત્યારે પાણીના ફુવારા અને ઉપર રેલવેનો ફાટક. હું નળી લીક છે કે હું? અત્યારે મિત્રો ગરમી એટલે ભૂકા કાઢી નાખે. અત્યારે રૂમાલ ન બાંધ્યો હોય ને તો કાંઈ ભેગું ન થાય. લૂ એવી ગરમી ની ઉનાળાની તમે ધ્યાન રાખજો. અત્યારે હરખાઈની ગરમી પડે. જો અત્યારે પાણી છાંટે ના બાજુમાં વાડી છે અને આગળ આખી રેલવે સ્ટેશન ના આગળ જે ઓલા ભાઈ ઉભા ને બ્લુ મારા પપ્પાનો એ આખી ઓફિસ છે. બધા કર્મચારીઓમાં બધાનું કામ ને બધું એમાં. અને આ બધાના આખી રેસિડેન્સી છે. આમાં બધા રે. કાલ મેં તમને જે બતાવ્યું હતું ને એ પેલા ઈ આગળ આવે ને આ આખું અંદર આવે. આ અંદર ઓફિસ બધું અહીંયા અંદરના ભાગમાં બનાવી છે. જો ઘર હે ના બાજુ ખેતરની વાડીઓ હે. તમને મજા આવે કે નહીં આવા વાતાવરણમાં? જરાક જણાવજો કમેન્ટ કરીને. 2 વાગ્યા લગી જાગીને એડિટિંગ એ કરવું જો ભાઈ, એવું નથી મોજ. એટલે દિવસે ભેગું કરવાનું થાય બધું શૂટિંગ ને, રાત્રે 2 કે 3 તો આમનું વાગી જાય વિડીયોની ક્લિપ એડિટ કરવાની ને બધી. આ ટાઈપ 2 ને ટાઈપ 3 ને બધે નામ આપી દીધા છે. ફોરેનમાં મોસ્ટ ઓફ આવા જ બને જો બાલ્કની બહાર ને આ બધું ગવર્મેન્ટ હે. અહીંયા આપણું કઈ નો હાલે ભાઈ, સરકારી ભાઈ. ને અહીંયા જો આ વાહેલો રોડ આવી ગયો
એક તો ટી શર્ટ એવું છે ને ગરમી થાય એવું એની વાત નકરો પરસો અહીંયા એમ થાય તમને એમ થાય કે કંઈક કવડતું હશે એટલી ગરમી છે. અને જો આવી બધી ગ્રીલું લાગવા માંડી છે કેમ કે આ રેલવે સ્ટેશનનો પાથ છે આખો અને આ વાડી છે આખી અને આ ગેટ છે. જો અહીંયા રેલવે ફાટકનું ઓલું બનાવ્યું છે ગરનાળું. બાકી તો અહીંયા રોડ પતી ગયો. સિંહ રોડ આ રોડ ક્યાં જાય છે? ન્યૂ જંકશન ઈ તો આ છે. આગળ ક્યાં જાય છે? હાલો ભાઈ તડકામાં આપણે નથી વધારે શક્તિ રહેવાની. ત્યારે આ ભાઈ કોક આયલા આવે છે અત્યારે મેં કીધું આ તારા પપ્પા છે. ઓલે તમારા બાપા હે ભાઈ. મેં તો કીધું કર્મચારી તો જો આ બધું બાંધકામ હે ને જયારે હાલતું હતું ને ત્યારે મારા પપ્પા અહીંયા કામ કર્યું છે આ બધું. અને આ પાછું અહીંયા જો આ તૈકન પાછું તોડ્યું. તોડીને પાછો કેબલ નાખવાનો હોય ને એટલે પાછું તોડે પાછું રિપેરિંગ થઈ જાય. તો જો ભાઈ કેબલ અલા હે ને કેબલ એટલે મીટર ના અંદર મીટર આવતા હોય ને વાઈફાઈ ના તેમ કરે. હા ઇલેક્ટ્રિક ને તો કર્મચારીઓને મોજ હે. આ ઓલો રોડ ક્યાં જાય આવડો? આ નિયોલ ગામ. આ નિયોલ ગામ હે. આ નિયોલ ગામ. આ ડિંડોલી. હા એટલે તો આ તો શોર્ટકટ ઈ તો રેલવે પાટો હે. હું ડિંડોલી લાઈથી જાય રસ્તો. આ શું છે? બે આવું કે જમવાનું ટેબલ હે? આવું મને પેલા કેવાય ને અહીંયા આવું છે તો આપણે ટિફિન લેતા હોય કે ટિફિન ની દેતો ધંધી નો કરો ને તો લોન લીધેલા કારખાના વેચાઈ જાય. આ શું વોલ પાડે ને દિવાલમાં? આ વોલ પાડવાનું હોય ને કોતરી. આ એ ને બી આ ઈ છે કે ઈ નથી? આ એના પાછળ વોલ પાડે નાખે બાથરૂમમાં. ઠેક. અને આ ઓલા ભાઈ વોચમેન પાણી સાથે ઈ વાડીને ના એ રેલવે ના ઓફિસ ના માલિક. એટલે મેં કીધું કે આ ડાયરેક્ટ કેમ ઓળખી ગયા તમને? આ બધા મારા પપ્પાને ઓળખે છે, મને જ કોઈ નથી ઓળખતું. તો જો આ ઓફિસ છે આખી તમને આગળ બહારથી મેં કીધું આ ઘર આ ટાઈપના કર્મચારી માટે છે. અને આ આખી ઓફિસ છે અહીંયા બધું કામ હાલે. મારા પપ્પા પેલા આવતા. જો આ બાલ્કની અને આ વાડીનો વ્યૂ. આ બાજુમાં વાડી છે અને કેરી આવી છે ભાઈ મોટી મોટી. ને વાડીવાળા ભાઈ નથી નકર આ ભાઈને ઓળખે છે. વાત કરે ને કેરી ખાવાનું થઈ જાય. ચિતા છે અહીંયા પાડું. ને આ અહીંયા જો આ બધો સામાન છે આ બધું. આમાં શું તમે કહો છો? આ સેન્ટિંગ નો સામાન છે બધું. સેન્ટિંગ નો? ત્યાં પતરામાં આમાં વાડીવાળા નથી રહેતા? વાડી વાળા નથી. તો આ બધું મજૂર માટે એમ? આમાં પગ ન મૂકે. આમાં જીવ જંતુ સાપ બાપ ઘરી ગયો હોય તો આવા પતરામાં જ બધું હોય ભાઈ. તો આપણે અહીંયા આવ્યા ને ઓફિસ પાસે તો અહીંયા ભાઈ જો બટરફ્લાય બિચાડું કોકે કચરી નાખ્યું છે. ઓલો હતો એ કેરીનો આંબો હતો. અને આ હેનો હે? આ હે ભાઈ આ બધું શું પડ્યું? કેરીઓ પડી શું પડી છે? કાકડી હે. એટલે હા અહીંયા કોથળો પડ્યો. આટલું ન દેખાણું મને. કાકડીયું પડી છે ભાઈ. કાકડીનું હે આખું ઝાડું. જવું હોય તો અહીંથી જ જે કેવો વાડીમાં ભાઈ. મારે જવું નથી. કોક તો જો ભાઈ અહીંયા મારા પપ્પાએ કેટલા ઝાડવા? 80 ઝાડવા. 80 ઝાડવા. હમને લાઈન મારી ને આ તે કે હજી આગળનો સ્ટેશન છે ત્યાંથી છે. આગળ ગેટ ની આગળ ને 10 15 ઝાડવા આગળ ગેટ ની આગળ. ગેટની બહારથી લઈને આ જેટલા તમને દેખાય ને ખૂણાના જેટલા ઝાડવા બધા મારા પપ્પાએ પાણી પી પીને કરી નાખ્યા ભાઈ. મોટા અત્યારે તો આ બાજુ કામ નથી હોતું. અત્યારે વોચમેન પાણી પાવે છે. બાકી એ વડલો ભાઈ કાકડીનો વડલો. અલા વડલો ક્યાં ને? આનો વડલો ન કહેવાય ને. આંબો છે. આંબો કાકડીઓ આવે છે. હું આંબો? કેરી છે. ક્યાં કેરી છે? અહીંયા રે કેરીનું નથી આ કાકડીયું છે. ત્યાં સામે હેઠે કાકડીયું પડી છે. વેલો છે. આ વેલા છે ને એ કાકડી છે. આ કાકડી છે. આ આંબો છે. હજુ આંબો રહ્યો. કેરી છે. ક્યાં એક કેરી નથી દેખાતી? દેખાય મને નથી દેખાતી. હા હા કેરી હે. કેરી હે બરાબર બરોબર. કેરીનો આંબો છે. હેઠે જ બધે કાકડીયું પડી છે. જોવો ને આપણે શું સમજ્યું? હા વાડી તમારી હે? કેરી ખાવી છે? બાબા કોણ ના પાડી એ મને કેવું. હાલો તો કેરી આપણે કાઢ લઈ મોલ ને માર્કેટમાં નાખ દઈ વેચો.
13,500 માં આખી વાડી તો 5 જણા આપી દીધા. હું વાત છે ભાઈ. આમાં આંબો ઉતરલે એ બાજુનું છે ને એ આપણા નથી ને. ના કીધું છે મને હોય ઉતારવાનું ભાઈ. કઈ મને કે ઉતાર લેજો તમે. તમે જોજો ભાઈ, કોકનું ન કાઢી ના લેતા. ના હવે Finally તમારો ભાઈ જો ખેતરમાં આવી ગયો છે, સરસ મજાના ખેતરમાં. આ શું આવ્યું છે કમેન્ટ કરજો, તમને કોઈ ખ્યાલ હોય તો. આપણે અહીંયા કેરી ખાવા આવ્યા છીએ, શેઠ લઈ જાય છે કેરી ખાવા. એટલે આંબો આવે તો સારું. હવે હે જોજો આ નાની તોડી. તોડી નથી એટલે કઈ મોટી છે હોતે ભાઈ. આપણને બેને જોઈને જયારે વારો પાડી દે ભાઈ. એવું છે તો વાંધો નહીં, કીધું હોય તો પછી આપણે ઓલી જાળી લેતા ધીમે ધીમે આંબો ખાલી કરી નાખ. અહીંયા રે મોટી કેરીઓ આ રહી જો આ રહી. આવી જા આવી જા આવી જા. આવી ગઈ. આજ તો મને લાગે નાવું જોઈએ, ધોવી જોઈએ. આને મોટી એક આવી જાય ને તો આપણે નાની નાની ઉધર મજા આવે. લાકડીનો કટકો થોડો હોય અહીંયા. અહીંયા રહ્યો. હાઈટ તારી બીવડાવે છે ભાઈ વોચમેન. ભાઈ મારા સબસ્ક્રાઈબર ને હું. ઓ ભાઈ કેરીઓ જોવો તમે યાર. ને ટ્રાય કરો ને થાય તો વાડ અહીંયા જવું પડે વાળો મોટો. આલ્યો એક ટ્રાય કરો હવે સેલાઈ પેલી. મને એ બી છે તમે ક્યાંક છે ને મારી પાસે ન આવ દેતા ભાઈ. ખોટી હલવાડી દીધી લ્યો. રહેવા દો ભાઈ, પરસે વળી ગયો ટી શર્ટમાં. બસ રહેવા દો, નથી કાઢવી. નીચે હોય તો જોઈ લ્યો, બાકી રહેવા દો. લ્યો હું એક ટ્રાય કરું. 1 2 નહીં પડે. હા લઈ લે. હે આ કેરી લઈ લે. આ મીઠું છે એ બે બહુ ખરાબ થઈ ગઈ. જો આમાં સારી જઈ બરાબર મીઠી છે. નાની ખાતી હોય રહેવા દો. હવે આપણે અહીંયા કંઈક બાથરૂમ હોય ને તો નાહી લઈ. ઘરે જઈને નાહવું જોહે. હમ ખેતર में आयनती दूसरों के और केरी तोड़नती. कोई के मित्रों के आ रेलवे स्टेशन છે જો આમ ગાર્ડન ને આમ મજા જ આવે રાખે. ગ્રીનરી હામી રેલગાડી, માલ સામાનની ગાડી ને આ જો ઘાસમાં બેઠા ગાર્ડન ટાઈપનું આખું બનાવ્યું છે. કેટલા વર્ષ થઈ ગયા? અને જો અહીંયા આવે છે ને, અહીંયા હેઠે આખો ગેપ છે, બતાવું જોવો તમને. ત્યાંથી નીચે માણા જાય ને એટલે ખતમ થઈ જાય. અહીંયા આવે ગ્રીલું બને છે. જો ગ્રીલ બનાવી નાખી છે, દેખાય ગ્રીલ. આવજો ભાઈ. હવે બધા મને ધીમે ધીમે રેલવે સ્ટેશને ઓળખવા માંડ્યા છે. ટૂંક સમયમાં આપણે રેલગાડી નાખી દેવી છે. જો હજી એક મિની રેલગાડી છે તમને દેખાય ને તો ટેસ્ટિંગ માટે. જો આ ગાડી હોય એ બાકડો નથી, ગાડી છે આ. તો ભાઈ આજ માટે આટલું જ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી. ભણવાનું ચાલે. તો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કેવું તમારું? સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઈબ. તો બધાને જય રણુજાવાળા. જય રણુજાવાળા, જય બાહુબલી, જય દ્વારકાધીશ. ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.